નમસ્તે. જાગૃતિ શાહ, IETSS અંતર્ગત આણંદ જિલ્લામાં વિશિષ્ટ શિક્ષક તરીકે કાર્યરત છું. ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીવાળા બાળકો સાથે કામ કરું છું. આજનો આપણો ટોપિક છે મંદબુદ્ધિ થવાના કારણો. 13 નંબરનું પ્રકરણ છે, જેમાં જન્મ પહેલાના કારણો છે. જન્મ પહેલા નાની ઉંમરે માતા બનવું, જે પહેલાના જમાનામાં બહુ જ થતું હતું કે 15-16 વર્ષની બાળકીને પરણાવી દેવામાં આવતી હતી. અત્યારે ઘણું ઓછું છે, તો એ ક્યાંક ક્યાંક હજી ગામડાઓમાં તમને જોવા મળતું હોય છે. 35 વર્ષથી ઉપરની ઉંમરે માતા બનવું, એમાં ઘણા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. પછી કે 35 વર્ષની ઉંમર થઈ જાય એટલે પોતે ફિઝિકલી એટલા ફિટ ના હોય અને એ માતા બનવાનું થાય ત્યારે એમને કોઈક વખત ડાયાબિટીસ હોય, બીપી આવી જતું હોય છે અને એના લીધે થોડોક મુશ્કેલી પડતી હોય છે. મંદબુદ્ધિની શક્યતા વધુ રહે છે. એમાં રંગસૂત્રોની ખામીના લીધે, જો રંગસૂત્રોની ખામી એટલે 46 ને બદલે 47મી જોડ થઈ જાય તો બાળક ડાઉન સિન્ડ્રોમ આવે છે. વારંવાર કશું વળ થવાથી સ્ત્રીઓ 15 વખત એકનો બોયઝ મેલ જોઈએ છે, એમ કે છોકરો જ જોઈએ છે એવી આશા રાખીને બેસતી હોય છે. એના લીધે કેટલી કસવડો કરતી હોય છે. તો આ કસવડને કારણે એમને તકલીફ પડતી, વધુ પડતી દવાઓ લેતી હોય, ડ્રગ્સ લેતી હોય. કેટલેક અત્યારે અમેરિકામાં અને બીજી જગ્યાએ તમે જુઓ તો સ્મોકિંગની મોટી મેગા સિટીમાં હોય છે આદત સ્ત્રીઓને, તો એના લીધે બી આ થવાની શક્યતા રહે છે. મંદબુદ્ધિ બાળક આવવાની શક્યતા રહે એનું કારણ થાય છે. જન્મ સમયના કારણમાં જોવા જઈએ તો જન્મ પહેલા માતાની નૂરબીબી થયા હોય, જન્મ સમયે પ્રસ્તુતિનો સમયગાળો લાંબો થઈ ગયો હોય, પછી એ જન્મ સમયે બાળકને ગળામાં નાળ ભરાઈ ગયો, બાળક જન્મે એ સમયે બાળકના રડવાથી બિલકુલ રડે નહીં અને એને મારીને રડાવવામાં આવે તો બી થોડુંક મોડું થઈ જતું હોય, તો એનું કારણ એ બહુ મુખ્ય કારણ રહેતું હોય છે. બાળકના જન્મ પછી જે આંચકી એટલે કે એને ખેંચ આવી ગઈ હોય તો એ બાળકને તકલીફ થતી હોય છે. પ્રસ્તુતિ જે જગ્યાએ કરાવે છે એ જગ્યાની ચોખ્ખાઈ ના હોય, બાળકને નાળ કાપવા માટે બી બ્લેડનો યુઝ થતો હોય, તો આ બધા બહુ જ કારણો એની અંદર લગતા હોય છે. મંદબુદ્ધિ થવાના કારણો થઈ જાય છે. જન્મ પછીના કારણ જોવા જઈએ તો બાળક જન્મે પછી ભારે ગંભીર બીમારી આવી જાય અને એ બીમારીને લીધે બાળકને તકલીફ થતી હોય તો એ બાળકને મંદબુદ્ધિ થઈ શકે. મેનેન્જાઇટિસ જેવા મગજનો તાવ આવી જવો એટલે એના લીધે બી બાળક MR બની શકે. બાળકને વારંવાર ખેંચ આવી જતી હોય. વચ્ચે એક વાલીને પૂછવામાં આવ્યું હતું તો કે લગભગ 3-4 દિવસ એક વખત એમના બાળકને ખેંચ આવતી હોય છે. તો એ બાળકનું જે ડિલે ડેવલપમેન્ટ ઘણું જ હોય છે. તમે કોઈ જ કાર્ય એની સાથે કરો છો પણ એ કામમાં તમારું કામ દેખાય જ નહીં અને બાળકના વિકાસ કાયમ ડિલે થતો દેખાય, કારણ કે એને જે ખેંચ આવે છે એમાં તમે જે કાર્ય કરેલું છે કે એની મધર એની સાથે રહેલી છે, ફિઝિકલી એ ભલે મોટો દેખાશે પણ મેન્ટલી એની એજ વધતી નથી, એટલી મુશ્કેલી પડતી હોય છે. તો એના લક્ષણો તમે જોવા જાઓ તો ધીમી પ્રતિક્રિયા હોય, અસ્પષ્ટ જ્ઞાન હોય, યાદ રાખવામાં અક્ષમતા હોય, તર્ક નક્કી કરવામાં બહુ જ મુશ્કેલ પડે, કોઈ તર્ક પદ્ધતિ હોય જ નહીં, ધ્યાન કેન્દ્રિત કરે જ નહીં, એક જગ્યાએ એનું ધ્યાન કેન્દ્રિત ના થાય. તમે વાત કરો તો આઈ કોન્ટેક્ટ ના કરે, એ બીજી જ બાજુ કંઈક જોતો હોય છે. પછી જલ્દી ગુસ્સો આવી જાય, કંઈક નાની બાબતે બી એ વસ્તુ નાખી દે, પછાડે, ફેંકી દે અને એ ગુસ્સાથી જ એનું વર્તન કરતું હોય છે. સંકલનમાં પણ એનું અક્ષમતા જોવા મળે કે કોઈ જાતની એક સંકલન કરે નહીં. તમે કંઈક કાર્ય આપ્યું તો એની જાતે એને સંકળાવાનું છે તો એ બાળક એની સાથે આવે નહીં અને એ કંઈક અલગ જ એની પ્રવૃત્તિમાં અને નિજાનંદ બેઠું હોય છે. ધીમે વિકાસ, શારીરિક વિકાસ એનો ઘણો ધીમો હોય. તમે 15 વર્ષનું બાળક જુઓ, 15 વર્ષનું હોય એજ એપ્રોપ્રિએટ, પણ જોવામાં તમને એવું લાગે કે આ તો હજી 7 કે 8 વર્ષનો બાળક હશે. જ્યારે પેરેન્ટ્સને પૂછીએ ત્યારે ખબર પડે કે એની બર્થડે તો એ 15 વર્ષનું બાળક છે. એટલે આ રીતની મુશ્કેલીઓ થતી હોય છે. હવે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીના ક્વેશ્ચન જોવા જઈએ તો લો એવરેજ અથવા તો ડલ નોર્મલ કહેવામાં આવે, માઇલ્ડ મેન્ટલ રિટાર્ડેશન
હોય, બોર્ડર લાઇન હોય, મોડરેટ હોય, સિવિયર હોય અને પ્રોફાઉન્ડ એ રીતનું હોય છે. તો તમે લો, બોર્ડર લાઇન અને માઇલ્ડ આ બાળકોને તમે એજ્યુકેટ કરી શકો છો, એજ્યુકેબલ થઈ શકે છે. જ્યારે મોડરેટ અને સિવિયર એ ટ્રેનેબલ રહેતા હોય છે અને પ્રોફાઉન્ડ એ કસ્ટોડિયલમાં રહેતા હોય છે. સુપર ઇન્ટેલિજન્સ જોવા જઈએ તો 140 થી ઉપરની જીનિયર્સ હોય છે અને અબાઉ 110 થી 119 એ અબાઉ એવરેજ હોય. 90 થી 109 એવરેજ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી જોવા મળે છે. તો આ બધા એના ઇન્ટેલેક્ચ્યુઅલ કોશન્ટ જોવા મળે છે, આઈક્યુ. હવે એની અંદર સૌથી વધારે અત્યારે આપણે જે કાર્યરત છે જે કામમાં, તો 9 થી 12 બાળકો સાથે કાર્ય કરીએ છીએ તો એમાં બોર્ડર લાઇન કેસ જોવા વધારે મળે છે. લર્નિંગ ડિસેબિલિટી, જે લર્નિંગ ડિસેબિલિટી એટલે ડિફાઇન લર્નિંગ, એક્સપ્લેન ધ મેઇન કન્સેપ્ટ એનો શું હોય તો શીખવું. શીખવાની વ્યક્તિના વર્તનમાં પરિવર્તન આવે છે. શીખવું એટલે શું? તે શિક્ષણની એક વર્તન ફેર છે કે શીખવાની પ્રક્રિયા એ ગણવામાં નૃત્ય, જો હું નૃત્ય શીખેલી છું અને નૃત્ય શીખ્યા પછી હું નૃત્ય કરવા કોઈ સ્ટેજ ઉપર પરફોર્મન્સ આપું છું તે પરફેક્ટ રહે છે. પણ જ્યારે હું નૃત્ય શીખી જ નથી અને હું નૃત્ય કરવા સ્ટેજ ઉપર ચડી ગઈ છું તો મારા પગના સ્ટેપ્સ આગા પાછા પડતા હશે. પણ જ્યારે હું નૃત્ય શીખેલી હશે ને પછી એના હલનચલન જે હશે એ સુવ્યવસ્થિત અને સુસંગત હશે. તો શીખવું એ લર્નિંગ એ એની એક વ્યાખ્યા જોવા જઈએ તો સીટી મોર્ગનના નામ અમેરિકન મનોવૈજ્ઞાનિકે આપી છે. તે મોટે ભાગે શીખવું એટલે અનુભવ કે મહાવરાના પરિણામે ઉદ્ભવતો સાક્ષેપ કાયમી વર્તન ફેર. હવે હું સાયકલ શીખેલી છું અને મારે સ્કૂટર શીખવું છે તો સાયકલ શીખ્યા પછી સ્કૂટર શીખવામાં તકલીફ ઓછી પડે. પણ જો હું સાયકલ જ નથી શીખી અને સીધું સ્કૂટર શીખવા નીકળી છું તો ઘણી તકલીફ પડતી હશે. એટલે એ કહેવા માંગે છે શીખવું એક જીવંત પ્રક્રિયા છે. વર્તમાનમાં થતા ફેરફારને વર્તમાનમાં થતા ફેરફારની પ્રક્રિયા છે અને એ ફેરફારના મહાવરે જે અનુભવ પરિણામ આવે છે એને લર્નિંગ કહેવામાં આવે છે. લર્નિંગ એટલે કે શીખવું. એવી જ રીતે સ્લો લર્નર બાળક કેવા હોય તો લર્નિંગ એ શીખવાની જે વ્યાખ્યા છે એ બર્ટ એ આપી છે 1937માં. એના કથન અનુસાર સ્લો લર્નર શબ્દ એ બાળકો માટે વાપરવામાં આવે જે સામાન્ય કામને પહોંચી વળવા કે કાયમી પ્રત્યે ધ્યાન આપવા માટે અક્ષમ હોય છે. આ બાળકો પોતાની લર્નિંગ ક્રિયાઓ શીખી શકતો નથી. સ્લો લર્નર છે એ લર્નિંગ એને એક તારણ મુજબ કાઢવામાં આવે તો અત્યારે વર્ગખંડમાં જોવા જઈએ તો 18%, લગભગ 18%. એટલે તમે 60નો ક્લાસ હોય તો તમારે 6 બાળકો તો નીકળે જ. 6 થી 7 બાળકો તમને લર્નિંગ ડિસેબિલિટી વાળા જોવા મળે કે સ્લો લર્નર જોવા મળતા હોય છે. હવે લર્નિંગને શીખ્યા, લર્નિંગ એટલે શું તો શીખવાની પ્રક્રિયા. હવે આ શીખવાની પ્રક્રિયા શું કહેવાય તો મનુષ્ય જન્મે ત્યારથી મૃત્યુ સુધી કંઈક ને કંઈક શીખે છે. એ જીવંત પ્રક્રિયા છે. એ શીખવું એટલે કે કોઈ ઘટના જીવન પર ચાલતી રહે. વ્યક્તિને લાક્ષણિકતા અને શિક્ષણની થી જે સમગ્ર જીવન દરમિયાન જે કંઈ સિદ્ધિ કે નિપુણતા મળે તો તેને શીખવું કહેવાય. શિક્ષણ એને આભારી છે. શીખવાના વર્તનમાં જે ફેર આવે, શીખવાથી જે વર્તનમાં ફેર આવે, જેમ મેં પહેલા કીધું કે સાયકલ શીખ્યા હોય અને પછી આપણે સ્કૂટર શીખવા જઈએ છીએ તો એનો વર્તનમાં ફરક આવે છે, તેને લર્નિંગ કહેવામાં આવે. એવી જ રીતે જો બચપનમાં બાળકોને 1 થી 10 શીખવાડેલા હોય છે અને એ આપણી પાસે આગળ આવે છે ત્યારે એ શીખેલો હોય તો બહુ વાંધો ના આવે. પણ જ્યારે એ 1 થી 10 એને શું કહેવાય, અંક શું છે ખબર જ નથી તો તમારે એને એકડે ઘૂંટાઈને કાં તો એક વસ્તુ આપીને મિનિંગફુલી એને શીખવવું પડતું હોય છે. તો એને લર્નિંગ કહેવામાં આવે છે. હવે લર્નિંગ એટલે શીખવાની અસમર્થતા બાળકો માટે જે લર્નિંગનું છે તો લર્નિંગ એટલી બધી વસ્તુઓ પરથી આપણે એને બતાવી શકતા હોઈએ કે જે દ્રષ્ટિકામીના બાળકો હોય તો તેને લેખન કાર્ય નકલ કરવામાં તકલીફ પડે. હવે લો વિઝન બાળક છે અને હું કહું છું કે તું આટલી વસ્તુ કોપીરાઇટ કર દે ટેક્સ્ટ બુકમાંથી તો એ નથી કરી શકતો કારણ કે એને એ વિઝન
દેખાતું જ નથી, એ બાળકને એ અક્ષર નથી દેખાતા, તો એ બાળકને મારે લાર્જ સ્કેલ આપવું, લાર્જ એટલે મોટા મોટા અક્ષરો વાળું ટેક્સ્ટ બુક આપવી પડશે. અને આ ટેક્સ્ટ બુક આપવું તો એ બાળક એની અંદરથી જોઈને લખશે, એ શીખવાની સમર્થતા ધરાવશે ત્યારે, પણ એ બાકી તો અસમર્થ જ રહેતો હોય છે. શીખવામાં આવે ત્યારે બાળક વધુ સમજે, પણ પ્રશ્નો પૂછવામાં આવે તો જવાબ આપી શકતો નથી. જો એને શીખવામાં આવે તો બાળકને અન્ડરસ્ટેન્ડિંગ થાય છે, ચોક્કસ એ સમજી શકે છે, પણ જ્યારે એ સામે તમારે એક્સપ્રેસ કરવાનો હોય બાળકને, તો એ તમારી સામે રિપ્લાય કરી શકતો નથી. એ બાળક ગણતરીમાં નબળું હોય, જો તમે એને કહો કે તું 25 રૂપિયા લઈ જા અને તું વસ્તુ લઈ આવ, તો એ પ્રેક્ટિકલી કરી શકશે, પરંતુ જ્યારે તમે મિનિંગફુલમાં એને ગણિતના 1 થી 25 જોડકા આપો અને જોડકાની સાથે એવું કહેવામાં આવે કે આ કેટલા છે, એ જોઈને લખી ના કે ગણતરી કરીને લખ 12 + 10, તો એ નહીં લખી શકે, પરંતુ એ પ્રેક્ટિકલી તમે કામ કરવા આપશો તો એ ચોક્કસ કરી શકશે. આ રીતના લર્નિંગ સ્લો લર્નરનું હોય છે અને લર્નિંગ ડિસેબિલિટી હોય છે. હવે એની આગળ જોવા જઈશું તો આપણે બાળકોને કેટલીક સમસ્યાઓ હોય છે. હવે જે બાળકોમાં જોવા મળતી કેટલીક માનસિક બીમારી કે સમસ્યાઓના લક્ષણો તો કયા પ્રકારના હોય? તો વિકાસમાં મુશ્કેલી હોય, એને વિકાસ ઘણો નબળો હોય છે બાળકનો. ભણતરમાં મુશ્કેલી હોય, એ ભણી શકતો નથી, એની અંદર મુશ્કેલી હોય છે, પણ એને જો ટ્રેનિંગ આપવામાં આવે તો અત્યારે એ 12મા ધોરણમાં બી ઘણા બાળકો છે અમારી પાસે. વર્તમાનમાં મુશ્કેલી હોય, જે અત્યારની જે વર્તમાન પરિસ્થિતિ છે એને તમે લાવ કંઈ પૂછો તો એ વસ્તુમાં મુશ્કેલી થતી હોય. લાગણી, ઇમોશન્સ બહુ જોઈએ, એને ઇમોશન્સની અંદર તમે જુઓ તો ઘણી તકલીફ થતી હોય. અને લર્નિંગ ડિસેબિલિટીના બાળકો જો જોવા જઈએ તો એમાં વાંચન લેખન ઘણા 3 hours મોર પ્રોબ્લેમ્સ, કે 3 hours એટલે કે રાઇટિંગ, રીડિંગ અને એરિથમેટિક, આ 3 hours પ્રોબ્લેમ્સ છે. એને ઓછી બુદ્ધિ શક્તિ હોવાથી બોર્ડર લાઇન કેસ હોય છે, અથવા તો મંદ બુદ્ધિ હોય છે, એડીએચડી, એટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર, હાઇપર એક્ટિવ ડિસઓર્ડર હોય, ઓટિઝમ્સ હોઈ શકે, એને પછી બીજું સેરેબ્રલ પલ્સી હોય છે, સિપ્પી ચાઇલ્ડ, હાઇડ્રોસેફાલિસ, ડાઉન સિન્ડ્રોમ અને માઇક્રોસેફાલિસ, આ પ્રકારના બાળકો જોવા મળતા હોય છે. એનાથી આગળ આપણે એક જોવા જઈએ તો આજે દિવ્યાંગ અધિકાર અધિનિયમ 2016 અંતર્ગત જે 21 પ્રકારની વિકલાંગતા બતાવી છે, તો એ બતાવો તો 21 પ્રકારની વિકલાંગતા કઈ કઈ છે? તો પહેલું જોવા જઈએ તો માનસિક મંદતા, મેન્ટલ રિટાર્ડેશન, જે સમજવામાં બધી તકલીફો પડતી હોય છે. બીજું છે ઓટિઝમ, ઓટિસ્ટિક ચાઇલ્ડ, જે એક જગ્યાએ સૂન બેસી રહે, કઈ જ કાર્ય કરે નહીં અને એના મસ્તમાં મસ્ત રહેતો હોય છે. સિપ્પી ચાઇલ્ડ, સેરેબ્રલ પલ્સી. પછી માનસિક રોગ, મેન્ટલ ઇલનેસ, આ બાળકને તમે દવાથી ક્યોર થઈ શકે અને આ ગમે તે ઉંમરે આવી શકે છે. મંદબુદ્ધિ અને ઇલનેસ બંને ડિફરન્સ છે. મંદબુદ્ધિને તમે ટ્રેનિંગ આપી શકો છો, માનસિક રોગની ઇલનેસની દવા જ છે, એને કોઈ ટ્રેનિંગની જરૂર હોતી નથી. શ્રવણબદ્ધ એટલે કે હિયરિંગ ઇમ્પેરમેન્ટ, હિયરિંગ ઇમ્પેર્ડ બાળકો. પછી આવે છે સ્પીચ ઇમ્પેરમેન્ટ, બોલવામાં ખામી. આ બાળકોને ટ્રેનિંગ આપવી પડતી હોય છે, તો એ બાળકોમાં સ્પીચ થેરાપ્યુટિક્સની પાસે મોકલવાથી ઘણો ફરક પડે છે. બ્લાઇન્ડનેસ, ટોટલી બ્લાઇન્ડ હોય તેને બ્રેલ લિપિથી જ બાળક શીખી શકે. લો વિઝન, લાર્જ સ્કેલની વાત કરી એમ મોટા અક્ષરવાળી વસ્તુ આપો તો એ કરી શકે છે. એમના ચશ્મા બહુ વધારે હોય છે, નંબર બહુ જાડા ગ્લાસીસ હોય છે અમને.
અને ઘણી તકલીફ પડતી હોય છે. લોકોમોટર ડિસેબિલિટી. પછી આવે છે લેપ્રોસીની એક સંસ્થા બી બરોડામાં ચાલી રહી છે. બોનાપન, જે એમપીમાં એક આઈએસ ઓફિસર થઈ ચૂકી છે. બોનાપન, હાઈટ ઓછી હોવી. એસિડ એટેક, જેમાં દીપિકા પાદુકોણનું આપણે એક પિક્ચર જોઈ ગયા, એ સ્ત્રી સશક્તિકરણ પર. પછી એક છે માંસપેશીઓમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફી. પછી આવે છે સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી, જે મેઇન આપણાને શાળામાં નડતી હોય છે. આના પછી આવે છે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી. આ બાળકોમાં વધુ જોવા મળે છે. મલ્ટિપલ સ્કેલોસિસ, પાર્કિન્સન. આ મોટી ઉંમરના વ્યક્તિઓને જોવા મળે છે. એમાં હાથ સતત હાલતા રહે છે, પગ હાલતા રહે છે, પછી માંસપેશીઓ હાથ પગના જકડન થઈ જતું હોય છે અને ચાલતો માણસ બેડ રીડર થઈ જતો હોય છે. પછી એક જગ્યાએ વાગવાથી એટલે હેમોફ્લિઝિયા, એક જગ્યાએ વાગ્યું હોય ઘણા વર્ષો પહેલા ને પછી ત્યાં લોહી જામ્યું હોય, થોડું જામ્યું, એના પછી વર્ષો પછી બી તમને આ રીતના પ્રોબ્લેમ થતો હોય. પછી આવે છે થેલેસીમિયા. આ લગભગ આટલા 16 વર્ષની નોકરીમાં 2 થી 3 બાળકોને જોવા મળ્યા છે. આ ખર્ચાળ હોય છે અને બાળકને અને વાલીને ખૂબ તકલીફ પડતી હોય છે. આ બાળક ખૂબ બીમાર રહેતું હોય છે. સ્કિલ સેલ ડિસીઝ, બધા જ સેલની અંદર ડિસીઝ એ લોકોના સેલની અંદર હોય કે લોહીની ખૂનથી હોય, લોહીની અંદર એ લોકોની ખામી જોવા મળે. પછી છે બહુનિસક્ષતા, મલ્ટિપલ ડિસેબિલિટી, જો બ્લાઇન્ડ બી હોય અને એચઆઈવી હોય, વાલીને ખૂબ તકલીફ પડતી હોય છે. આ 21 પ્રકારની આપણે વિકલાંગતા જોઈ. 21 પ્રકારની વિકલાંગતામાં અત્યારે અધિનિયમ 2016 મુજબ તો જે બાળકો હોય છે એમાં વાલીઓને જોડે જે કાઉન્સેલિંગ કરીએ ત્યારે ખબર પડે છે કે કેટલી બધી તકલીફથી એ લોકો પીડાતા હોય છે. બસ આપણે મંદબુદ્ધિ થવાના કારણો, એના લક્ષણો અને એના પ્રકાર એ બધું જ જોયું. આ પ્રકારે મારો આ ટોપિક પૂરો કરું છું. નમસ્તે, અસ્તુ.